શ્રી રાધાચરિત્રની કથાને આગળ વધારીએ. ઉત્તરા પુત્ર પરીક્ષિતનો પુનર્જન્મ. સૌની જિજ્ઞાસા અને ઉત્કંઠા સંતોષવા હવે અભિમન્યુ જનેતા સુભદ્રા પેલી રહસ્યમયી ઘટના કહેવાનો પ્રારંભ કર્યો. અત્યંત કરુણ છે આ આખી ઘટના. માં ભૈયા શ્રીકૃષ્ણ સિવાય અત્રેના આપણા કોઈ સ્વજને મહાભારતના એ યુદ્ધને અંતે થયેલો ભીષણ હત્યાકાંડ નજરે જોયો નથી. એ એક રીતે સારું થયું છે. જોયો હોત તો એ વ્યક્તિનો જીવનરસ સાવ સુકાઈ ગયો હોત. ભૈયાની વાત જુદી છે. એ તો ઝેરના પારખા લઈ શકે છે અને હળાહળ ઝેરથી એ કાતિલ કડવા જીવનઘૂંટ પચાવી પણ જાણે છે. અને એટલે જ તેઓ મહાભારતના યુદ્ધ પછી પણ આટલી સ્વસ્થતાથી અને સહજતાથી જીવી રહ્યા છે. બાકી અમારે ત્યાં તો બધા જ ભાંગી પડ્યા છે. પણ જવા દો એ વાત. 18 દિવસ સુધી ચાલેલા એ મહાયુદ્ધમાં પોતાના બનેવી જ નહીં, પ્રિય સખા અને ભક્ત તમારા જમાઈરાજ અર્જુનના સારથી તરીકે ભૈયા શ્રીકૃષ્ણે જે અદ્ભુત ને અનન્ય સહાય કરીને પાંડવ પક્ષને કુરુક્ષેત્રની રણભૂમિ પર વિજય અપાવ્યો, એ બધી હકીકત તો સમસ્ત આર્યાવત જાણી ચૂક્યું છે. એટલે એ અંગે મારે કંઈ કહેવાનું નથી. એ ગોજારી યુદ્ધભૂમિ પર મારો એકનો એક સુપુત્ર અને તમારા સૌનો, ખાસ કરીને એના મામા શ્રીકૃષ્ણનો અત્યંત લાડકવાયો અભિમન્યુ 6 અજેય ગણાતા કોઠા પાર કરીને 7મા અભેદ્ય કોઠામાં કેવી કરુણ વીરગતિ પામ્યો, એ દુઃખદ ઘટના પણ તમારાથી અજાણ નથી. એટલે એ અંગે પણ મારે કંઈ કહેવું નથી. પરંતુ 18મા દિવસનો સૂર્યાસ્ત થાય એ પહેલાં જ્યારે આ મહાભારત યુદ્ધ સમાપ્ત થઈ ગયું, કૌરવોનો ઘોર પરાજય થયો અને યુદ્ધ વિજેતા પાંડવોની યુદ્ધ છાવણીઓમાં વિજયનો આનંદોત્સવ ઉજવાઈ રહ્યો હતો, ત્યારે એ રાત્રે મધરાત પછી જે એક અણધારી, અકલ્પ્ય અને ગોજારી આપત્તિ પાંડવ કુળ પર ઉતરી આવી, કૌરવોની જેમ પાંડવોનો પણ કોઈ વંશજ જીવતો ન રહે એવી વજ્રાઘાત સમી એક કરુણ પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું, ત્યારે મારા જ્યેષ્ઠ દીદી અને વસુદેવના ધર્મભગિની દ્રૌપદીજીની ભક્તિભાવપૂર્ણ શરણાગતિના ભૈયા શ્રીકૃષ્ણે જીવનમાં બીજી વાર દ્રૌપદીજીની વહારે ધાઈને જે એક અલૌકિક ચમત્કાર સર્જ્યો, તે મારે તમને કહેવો છે. કેમ કે એ ચમત્કારની ભીતરમાં આજે અત્યારે આપણે જે વિષયની ચર્ચા કરીએ છીએ તે વિષયનું, અર્થાત શ્રીકૃષ્ણ આજીવન બ્રહ્મચારી છે, એ હકીકતનું પ્રમાણ રહેલું છે. આટલી પૂર્વ ભૂમિકા બાંધી લીધા બાદ અને સૌના દિલની ધડકન એકદમ વધી ગઈ છે એ જોઈ લઈને સુભદ્રાજીએ હૃદયભેદક ઘટનાનું રહસ્ય સ્ફુટ કર્યું. 18મા દિવસનો સૂર્ય અસ્ત પામ્યો અને કાળરાત્રિનું અંધારું અવની પર ઉતર્યું, ત્યારે કુરુક્ષેત્રની એ રણભૂમિમાં કઢંગી રીતે અને જીવણેલ ઘાતથી ઘવાઈને ઢળી પડેલા અભિમાની કુરુરાજ દુર્યોધનનો મૃતદેહ શોધવા એના જીવતા રહી ગયેલા 2 જીગરજાન મિત્રો અશ્વસ્થામા અને કૃતવર્મા તથા સદાય કૌરવોને વફાદાર રહેલા કુલગુરુ કૃપાચાર્ય, એ 3 જણા આમ તેમ દોડાદોડ કરીને તારાઓના આછા ઘેરા અંધકાર વચ્ચે આંખો ફાડી ફાડીને મૃત સૈનિકો અને યોદ્ધાઓના મળદાને ફંફોડવાનો મરણિયો પ્રયાસ કરી રહ્યા હતા. કદાચ એ મળદાના ઢગલામાંથી દુર્યોધનનો મૃતદેહ હાથ લાગી જાય. એકાએક એમના કર્ણપટલ પર કોઈ ઘવાયેલ પણ જીવિત વ્યક્તિના કણસવાનો દુઃખદ અવાજ અથડાયો અને 3 જણ મળદાના ઢગ પાર કરીને એ અવાજની દિશામાં દોડ્યા. જઈને જુએ છે તો ખુદ દુર્યોધન જ. અત્યંત બુરી રીતે ઘવાયેલા અને લોહીના ખાબોચિયામાં તરફડતા દુર્યોધનને હજી જીવ જતો ન હતો. કેમ કે અંતકાળે હજી પણ એના દ્વેષી મનમાં ભભૂકી રહેલો પેલો વેરનો અગ્નિ શાંત થયો ન હતો, બલકે કૌરવકુળનો સર્વનાશ નજરે નિહાળ્યા પછી તો એનો વૈરાગની જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો હતો. પોતાના પિતા ગુરુ દ્રોણાચાર્યના શિષ્યની અને પોતાના રાજવી તેમજ દિલોજાન દોસ્તની આવી બેહાલ અવદશા જોઈને પોતાના પિતા સમક્ષ જૂઠું બોલનાર કે અશ્વસ્થામાં મરાયો અને એમને હથિયાર હેઠા મૂકી દેવા વિવશ કરી દઈને પછી એમની હત્યા કરનાર પાંડવો પરનો અશ્વસ્થામાનો ક્રોધાગ્નિ 7મા આસમાને પહોંચી ગયો. ભાન ભૂલેલા એ નરાધમે દુર્યોધનની જખમી જંઘામાંથી વહી રહેલા રુધિરમાં હાથ બોળીને કાળ પ્રતિજ્ઞા લીધી કે અત્યારે જ હું જાઉં છું અને થોડી જ વારમાં આ 5 પાંડવોના શિર વાઢીને, હે મિત્ર, તમારા રક્તભીના ચરણોમાં જો ન ઝબોડી દઉં તો મારું નામ અશ્વસ્થામા નહીં અને ખુલ્લા
ખડક સાથે એ કાળમુખો અશ્વસ્થામા કાળરાત્રિના અંધકારને ચીરતો ચૂપચાપ આગળ વધ્યો. મધ્યરાત્રિ થઈ ચૂકી હતી અને 18 દિવસના સતત યુદ્ધના થાકથી શ્રમિત થયેલા સૈનિકો તથા સેનાનાયકો તદ્દન નિર્ભય થઈને આજે ઘોર નિંદ્રામાં પોઢી ગયા હતા. એ સમયે દગાખોર દ્રોણપુત્ર પાંડવ શિબિરમાં પ્રવેશ્યો અને ત્યાં ઘસઘસાટ પોઢી ગયેલા પાંચેયના શિર એણે અંધારામાં વાઢી નાખ્યા. પરંતુ ભલું થજો મારા અંતર્યામી ભૈયા શ્રીકૃષ્ણનું કે એમને આગમચેતી વાપરીને આવતીકાલે સવારે હવે વિજયની જયઘોષણા સાથે હસ્તિનાપુરમાં કેવી રીતે પ્રવેશ મેળવવો અને સર્વપ્રથમ કાર્ય કયું હાથ ધરવું એની ચર્ચા વિચારણા કરવાના બહાને પાંચેય પાંડવોને પોતાની છાવણીમાં બોલાવી લીધા હતા. અને આજે હવે નિરાતે આપણે વાતો કરતાં કરતાં સહશયન કરીશું એમ કહીને પાંચેય પાંડવોનો શયન પ્રબંધ એમણે પોતાની સુરક્ષિત છાવણીમાં જ કરાવ્યો હતો. તેથી અશ્વસ્થામાના હાથે જે હણાયા તે 5 પાંડવો નહોતા, એ તો હતા પાંચાલીના પાંચેય પુત્રો: યુધિષ્ઠિર પુત્ર પ્રતિવિંધ્ય, ભીમસેન પુત્ર સુતસોમ, અર્જુન પુત્ર શ્રુતશર્મા, નકુલ પુત્ર શતાનિક અને સહદેવ પુત્ર શ્રુતસેન. આટલું બોલતા બોલતા તો લાગણીશીલ સુભદ્રાજીનું હૈયું એકદમ ભરાઈ આવ્યું. માતા રોહિણી દેવી અને ભાભીઓની આંખો પણ અશ્રુભીની થઈ ગઈ. તાત્કાલિક પાણી મંગાવવામાં આવ્યું. સૌએ જલપાન કરીને પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. વીરાંગના સુભદ્રાએ થોડી જ ક્ષણોમાં હૈયું કઠણ કરીને આગળ કહેવા માંડ્યું: ઘાતકી અશ્વસ્થામાં તો હરખાતો એ પાંચેયના કાપેલા અને રક્ત નીગળતા શિર લઈને દુર્યોધનને વધાઈ આપવા દોડી ગયો. પરંતુ તારાઓના પ્રકાશમાં એ પાંચેયના ચહેરા ઓળખી ગયેલા દુર્યોધનનો વેર ભૂખ્યો આત્મા કકળી ઉઠ્યો. મૃત્યુશૈયા પર પડ્યા માથું પછાડી અને ઘોર આક્રંદ કરીને અશ્વસ્થામા પર ફિટકાર વરસાવતા તેણે કહ્યું: દુષ્ટ બ્રહ્મ રાક્ષસ, તને ખબર નથી તે વગર વિચારીએ આ કેવું ભયંકર પાપ કરી નાખ્યું. હે કાતિલ કાળમુખા, તે તો પાંડવોને બદલે પાંચેય પાંડવ પુત્રોને હણી નાખ્યા. નરાધમ, તને રૌરવ નરકમાં પણ સ્થાન નહીં મળે. કુળઘાતક, તે તો મહારાજ શાંતનુના વંશનો એક પણ દીપક જલતો ન રહેવા દીધો. પૂર્વજોને અને અમને પિંડદાન કરનારો હવે તો એક પણ વંશજ ન કૌરવ કુળમાં જીવિત રહ્યો કે ન પાંડવ કુળમાં. અવિચારી અસ્વસ્થામાં તને ધિકાર છે. તારું કાળું મોં લઈને તું મારી નજર આગળથી દૂર થા. અને પાછળથી આ બધું કુલગુરુ કૃપાચાર્ય જ્યારે અમને કહ્યું ત્યારે અમને ખબર પડી કે જિંદગીમાં ક્યારેય પશ્ચાતાપના આંસુ ન સારનારો દુર્યોધન એ રાત્રે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર માથા પછાડીને રડ્યો અને પાંડવોની ક્ષમા યાચતા એણે પ્રાણ ત્યાગ્યા. આ બાજુ સવાર પડતા અશ્વસ્થામાં આ હત્યાકાંડની સ્મશાનવત બની ગયેલી અમારી પાંડવ છાવણીમાં સતી દ્રૌપદીની હાલત તો કોઈથી જોઈ જતી ન હતી. ભૈયા શ્રીકૃષ્ણની છાવણીમાંથી પ્રાતઃકાળે વિદાય લઈને હવે વિજેતા તરીકે હસ્તિનાપુરમાં પ્રસ્થાન કરવા પોતાની છાવણીમાં પરત આવેલા પાંચેય પાંડવોથી આ કારમો વજ્રઘાત સહ્યો જાય એમ નહોતો, તો બીજી બાજુ 5 પુત્રોની જનેતા એક રાતમાં પુત્ર વિહોણી બની જતા જે રીતે હૈયાફાટ રુદન કરતી હતી, એના ચોધાર આંસુડાની ધારા છાવણીમાં રહેલાયેલા પુત્ર રુધિરમાં જે કારુણ્યમાં ભળી જતી હતી, એ જોઈને જ્યેષ્ઠ પાંડવ પુત્ર યુધિષ્ઠિર અને શ્રેષ્ઠ ધનુર્ધન અર્જુન કિંકર્તવ્ય મૂઢ થઈને પાંચાલીની પાસે નતમસ્તકે બેસી ગયા. દ્રૌપદીનું આ કારમું આક્રંદ અને વિજયનો આનંદ મહાશોકમાં પલટાઈ ગયો. એ ઘા ભીમસેનથી જીરવાયો નહીં અને પોતાની ગદા હવામાં વીંજીને એમણે ચિત્કારસહ કહ્યું: હું હે હત્યારાને નહીં છોડું. હું એ બ્રહ્મરાક્ષસના ટુકડા કરી નાખીશ. હું એને પાતાળમાંથી પણ શોધીને એના પ્રાણ લઈશ. તો જ મારો આ વૈરાગ્ની હવે બુઝાશે. અને એવી ગર્જનાઓ કરતાં મારા જેઠ શ્રી ભીમ અશ્વસ્થામાને ઢૂંઢવા છાવણીની બહાર દોડી ગયા. એટલામાં તો આ દુઃખદ ઘટનાના સમાચાર મળતા જ ભૈયા શ્રીકૃષ્ણ વિદ્યુત વેગે પાંડવ છાવણીમાં દોડી આવ્યા અને જોયું તો એક બાજુ હણાયેલા 5 પાંડવોના માથા વગરના અને લોહી નીકળતા ધડ ધરા પર પડ્યા હતા ને બીજી બાજુ ધર્મરાજ યુધિષ્ઠિર હતપ્રદ થઈને જાણે પાષાણ પ્રતિમા જેવા સૂનમૂન બેસી રહ્યા હતા અને એમની બાજુમાં નતમસ્તકે બેઠા હતા તેમના ભ્રાતા ધનુર્ધર ધનંજય. તો ત્રીજી બાજુ નતમસ્તકે ઊભેલા સહદેવ, નકુળ અને સાત્યકી જાણે કે કુરુક્ષેત્રની રુધિર તરસી ધરતીને પૂછી રહ્યા હતા કે શું હજીએ
તારી રુધિર તૃષા તૃપ્ત નથી થઈ? માં ધારિત્રી તો આ બાજુ હું અને ઉત્તરા મહામુસીબતે જેમને પકડી રાખીને બેઠા હતા તે સતી દ્રૌપદી વાસુદેવને જોતાં જ પોક મૂકીને બોલ્યા, હું લૂંટાઈ ગઈ ભૈયા શ્રી કૃષ્ણ, મારો તો સર્વનાશ થઈ ગયો. પરંતુ ભૈયા શ્રી કૃષ્ણની દુરંદેશી આવી વકલ્પ્ય ઘટનાથી જરા પણ વિચલિત થાય એમ હતી નહીં. સમગ્ર પરિસ્થિતિ પામી ગયેલા ભૈયાએ એકદમ કહ્યું, પાર્થ, ઝટ રથ પર આરૂઢ થા. દ્રોણપુત્ર અશ્વસ્થામાં દિવ્ય અસ્ત્રવિદ્યાનો જાણકાર છે. ભીમ ગમે તેટલો બહાદુર હોય છતાં એને નહીં પહોંચી શકે. ચાલ જલ્દી, તારા ગાંડીવ ધનુષની કદાચ જરૂર પડી જશે. અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના શાળા બનેવીની એ કુરુક્ષેત્ર જોડી હવે આ ભીષણ હત્યાકાંડનો આખરી દાવ ઓલવવા રથારૂઢ થઈને ભીમ અશ્વસ્થામાની શોધમાં ઉપડી ગઈ. પછી તો હે માતેશ્વરી, હે ભાભીશ્રીઓ, જે કંઈ બન્યું અને જે રીતે આ દુઃખદ પરિસ્થિતિ પર પડદો પડ્યો એની સાચી માહિતી અમે સૌ તો અજ્ઞાત જ રહી ગયા. કેમ કે પછી તો ન કોઈનામાં કશું બોલવાના હોશ હતા કે ન કોઈનામાં કશું પૂછવાના. પરંતુ એ ઘટનાના 4-5 મહિના પશ્ચાત એક બીજી એવી ચમત્કારિક ઘટનાનું ભૈયા શ્રીકૃષ્ણ દ્વારા નિર્માણ થયું કે જેમાં ભૈયા શ્રીકૃષ્ણ આજીવન બ્રહ્મચારી જ છે એ હકીકતની સત્યતા પર પૂર્ણ પ્રકાશ પડ્યો અને આકાશવાણીએ એમાં સૂર પુરાવ્યો. ત્યારે એ રાત્રે મેં ખૂબ હઠ કરી એટલે તમારા જમાઈરાજે મને અશ્વસ્થામાં એક એવો મહા અનર્થ કરેલો તેની અથથી ઇતિ વાત કહી. હવે જો હું તમને અત્યારે એ વાત ન કહું અને સીધી પેલી રહસ્યમયી ઘટના જ કહું તો તમને એ દિવસની કાર્મિક કસોટીની ગંભીરતાનો ખ્યાલ નહીં આવે. તેથી સર્વપ્રથમ હું તમને અસ્વસ્થામાના અનર્થની વાત તમારા જમાઈએ મને જે પાછળથી કહેલી તે એમના જ શબ્દોમાં કહું છું. આટલું કહીને સુભદ્રાએ માતેશ્વરી સામે જોઈને પૂછ્યું, માં, તમને કંટાળો તો નથી આવતો ને? શ્રી રાધાની વાતો સાંભળવા ભેગી થઈને મારી આ ભાભીઓને હું ભૈયાની વાતો કરવા બેસી ગઈ એ જોઈને તમને અણગમો તો નથી થતો ને? તરત જ રોહિણીમાં બોલ્યા, દીકરા, તારા મુખેથી તારા ભૈયાના પરાક્રમોની વાતો હું છેક તારાને એના બચપણથી સાંભળતી આવી છું અને આજે તું જે કહી રહી છે એ તો ખુદ તારો એ મોટા ભાઈ પણ અમને કદી ન કહે એવી ગુપ્ત અને રહસ્યમય ઘટના છે. પછી કંટાળો ક્યાંથી આવે? ઉપરથી જિંદગીમાં ક્યારેય નહોતો આવ્યો એવો આનંદ તમને બધાને ભેગા થઈને લાલાની વાતો કરતા જોઈને થાય છે. હવે રહી રાધાની વાત, તું ક્યાં નથી જાણતી કે તારો એ મોટો ભાઈ જે કાંઈ પરાક્રમ કરે યા ચમત્કાર સર્જે એમાં એ તો કેવળ સર્જનહાર છે. એની સર્જન શક્તિ ગણો કે આહલાદાની શક્તિ કહો, એ બધું તો એના ગોલોકેશ્વરી શ્રી રાધિકાજી જ છે. તેથી તું શ્રીકૃષ્ણની વાત કરે કે રાધાની બંને એકરૂપ ને એકાકાર હોવાથી તથા અભિન્ન અને અભેદ્ય હોવાથી એકની કથામાં બીજાની કથા પુષ્પમાં સુગંધ ભળે એમ ભળી જાય છે. માટે અમારા ગમાણગામાના ચિંતા છોડી દઈને તું હવે આ રહસ્યમયી ઘટના પૂરી જ કર. હમણાં સાંજ પડી જશે ને દાઉ કે શ્યામ જો અહીં આવી ગયા તો તારી આ કથા અધૂરી રહી જશે બેટા. માટે સમય બગાડ્યા વિના પૂર્ણાહુતિ કર. માતેશ્વરીના સૂરમાં જાણે સૂર પુરાવતા હોય એ રીતે રૂકમણી અને સત્યભામા સહિત સૌએ આંખો નમાવી એટલે સુભદ્રાએ કૌંતેય શ્રી અર્જુને કહેલી તે બીના જાણે એમના જ શબ્દોમાં કહેતી હોય એ રીતે કહેવા માંડી. મોટાભાઈ ભીમ તથા નરાધમ અશ્વસ્થામાને શોધતા હું અને સખા શ્રીકૃષ્ણ ઘણા દૂર નીકળી ગયા. આખરે ગંગાજીના કિનારે અમારો રથ આવી પહોંચ્યો. એ અતિ રમણીય સ્થળની પૂર્વાનુભૂતિ થતાં દ્વારિકેશ વાસુદેવને ખ્યાલ આવી ગયો કે અમે મહામુનિ કૃષ્ણ દ્વૈપાયન શ્રી વેદવ્યાસજીના આશ્રમ પાસે આવી પહોંચ્યા છીએ. ત્યારે એ મને આપણા એ પૂર્વજ અને પૂજ્ય મહામાતેશ્વરી શાંતનુ પત્ની મૈયા સત્યદેવીના સુપુત્ર દર્શન કરાવવા અંદર લઈ આવ્યા. અમે આશ્રમમાં પ્રવેશ કરી મુનિ વેદવ્યાસજીની કુટીરમાં દાખલ થયા ત્યારે પોતાની દિવ્ય લેખિની દ્વારા એ મહામુનિ તો એકાગ્ર ચિત્તે લેખન કાર્યમાં પૂર્ણ વ્યસ્ત હતા. અમારા ઓચિંતા આગમનને પોતાના તપોબળથી કળી ગયેલા મહામુનિએ યોગેશ્વર શ્રીકૃષ્ણનું અભિવાદન કર્યું અને ચરણે પડેલા મને પોતાના જ પૌત્રને પ્રેમથી હૃદયાલિંગન આપી આસન ગ્રહણ કરવા જણાવ્યું. જિજ્ઞાસુ શ્રીકૃષ્ણે મુનિવરને આદર સહિત પૂછ્યું, હે મહાનુભાવ,
હે પરાશર પુત્ર કૃષ્ણદ્વૈપાયન, હવે આ બીજું ક્યું મહાકાવ્ય રચવાની પ્રવૃત્તિ હાથ ધરી છે? મહામુનિ વધ્યા, હે કૃષ્ણદેવ, મારી આર્ષ દ્રષ્ટિથી મેં મહાભારત તો આલખ્યું, પરંતુ એના દુઃખદ અંતથી મારા મનને મહા અશાંતિ પ્રાપ્ત થઈ. તેથી શ્રી નારદજીની પ્રેરણા અને પ્રાર્થનાથી હવે હું મારા મનની શાંતિ કાજે ભક્તિના અખંડ વહેતા ઝરણામાં ચિત્તને જબોળીને આનંદથી પર એવા નિત્યાનંદ અને સચ્ચિદાનંદને માણવા શ્રીમદ્ ભાગવત આલેખવાનો પ્રારંભ કરી રહ્યો છું. અને હું તો કોઈ અબુધ અને મૂઢ બાળકની જેમ આ બંને વિશ્વવંદ્ય વિભૂતિઓને અપલક નિરખી રહ્યો. યોગીરાજ શ્રી વ્યાસજી અને યોગેશ્વર શ્રી કૃષ્ણના દિવ્ય ચક્ષુ એકમેકને આંખોના ઊંડાણ પારખતા કોઈ ગૂઢ સંજ્ઞા સમસ્યાની આગાહી નયનની ભાષામાં કરી રહ્યા હતા, એટલું જ તો હું સમજી શક્યો. ત્યાં તો એકાએક સખા શ્રીકૃષ્ણે દૂરથી આશ્રમના પ્રાંગણમાં પ્રવેશી રહેલા દ્રોણપુત્ર અશ્વસ્થામાને જોઈને જોરથી હાકલ કરી, ઓ હત્યારા અશ્વસ્થામા! માનવભક્ષી દાનવને પણ શરમ આવે એવો ઘોર હત્યાકાંડ કરનારા હે નરાધમ, હવે આટલેથી અટકી જા. અને તરત ઊભા થઈ જઈને મેં એ તરફ જોયું તો એ બ્રહ્મ રાક્ષસ પોતાના ધનુષ પર બ્રહ્માસ્ત્ર ચડાવતા ચડાવતા ભ્રુકુડી તંગ કરીને જોરથી બળબડતો હતો. ગુરુદ્રોહી ધનંજય અને કપટી કૃષ્ણ, તમારા બંનેના અભિમાન હજી ઉતર્યા નથી. હું તમને તત્કાળ ધરાશયી કરી દઉં છું. અને આટલું કહેતા કહેતા તો એ નરાધમે પોતાનું અમોઘ બ્રહ્માસ્ત્ર છોડી દીધું અને એક ક્ષણનોય વિલંબ કર્યા વિના મેં પણ સામેથી મારા ગાંડીવ દ્વારા બ્રહ્માસ્ત્ર છોડ્યું. અમારા બંનેના બ્રહ્માસ્ત્રો ગગનમાં અથડાતા સામસામે ટકરાયા અને એમના ભીષણ ઘર્ષણથી પ્રચંડ તણખલા ખરવા લાગ્યા. આભમાં અગ્નિજ્વાળાના ભટકા પ્રગટ્યા. વાયુ થંભી ગયો. પૃથ્વી પરના જળ બ્રહ્માસ્ત્રની અગન ગરમીથી સોસાવા માંડ્યા. વૃક્ષ વનરાજી બળીને ખાખ થવા લાગ્યા. ચારે બાજુ પ્રલય થઈ રહ્યો હોવાના ચિહ્નો દ્રષ્ટિગોચર થયા. વાદળ વિહોણા આકાશમાં ધડાધડ ધડાકાને આંખોમાં અંજાઈ જાય એવા વીજ ઝબકાર થવા માંડ્યા. અને ઘડીમાં અમારા બંનેના બ્રહ્માસ્ત્રોની આ ભીષણ સંહાર લીલા તો ઘડીકમાં મારીને વાસુદેવની અકથ્ય મૂંઝવણ નિહાળતો એ મિથ્યાભિમાની અસ્વસ્થામાં અટ્ટહાસ્ય કરવા લાગ્યો. ત્યાં તો આ અસહ્ય પરિસ્થિતિનો ખ્યાલ આવી જતાં પોતાની લેખીની પડતી મૂકીને પોતાની પોથીના પાન ઝટપટ બાંધી દઈને મહામુનિ વેદવ્યાસ પોતાની કુટીરમાંથી બહાર ધસી આવ્યા અને પોતાનો પુણ્ય પ્રકોપ ઠાલવતા પોકારી ઉઠ્યા, અશ્વસ્થામાં, મહા અનર્થ કર્યો છે તે. અને કૌંતેય, તમે પણ હદ ઓળંગી ગયા છો. બ્રહ્માસ્ત્ર જેવા અમોઘ અસ્ત્રનો આવો દુરુપયોગ કદાપી ન થાય. હું શાપ આપી બેસું એ પહેલાં તમે બંને તમારા છોડેલા બ્રહ્માસ્ત્ર ઝટ પાછા ખેંચી લો અને અટકાવી દો આ મહાસંહાર. અને શ્રીકૃષ્ણના ઈશારે તથા મહામુનિના વચનોનું માન જણાવવા મેં તત્ક્ષણ મંત્ર ભણીને મારું બ્રહ્માસ્ત્ર પરત ખેંચી લીધું. પરંતુ આ શું? દ્રોણપુત્ર અસ્વસ્થામાં તો હવે પાંદડાની જેમ થરથર કંપી રહ્યો અને એણે વહેતું મૂકેલું બ્રહ્માસ્ત્ર હવે આકાશમાં તીવ્ર ગતિથી ઘૂમરાઈ રહ્યું હતું. ક્રોધે ભરાયેલા મુનિ વેદવ્યાસે આખરી ગર્જના કરી, નરાધમ બ્રહ્માસ્ત્રને પાછું ખેંચે છે કે નહીં? બોલ, કે પછી તારો કાળ તને અહીં ખેંચી લાવ્યો છે એમ સમજી. પરંતુ મુનિવર પોતાનું વાગ્બાણ પૂરું કરે એ પહેલાં તો એમની આ આજ્ઞાકર વાણીના પ્રભાવથી ફફડી ગયેલો અશ્વસ્થામાં દોડીને મુનિ વેદવ્યાસના ચરણોમાં ઝૂકી પડ્યો અને દીન ભાવે કરગરવા લાગ્યો, મને માફ કરી દો મુનિશ્રેષ્ઠ. અધૂરી આવડતના બળે હું ક્રોધાગ્નિને વશ થઈ આ બ્રહ્માસ્ત્ર છોડતા શું તો છોડી બેઠો છું, પણ તાત એ પાછું વાળવાની વિદ્યા મને સાધ્ય ન હોવાથી હું લાચાર છું. બ્રહ્માસ્ત્ર ફેંકવાનું જ્ઞાન મને સાધ્ય હતું, તેથી હે મુનિવર, મેં તો આ બંનેના નાશ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. પ્રભુ, આપ તો જાણો છો કે એકવાર છૂટી ગયેલું બ્રહ્માસ્ત્ર ભોગ લીધા વિના શમતું નથી, અને એને જો બલી નહીં મળે તો એ પાછું મારા પર જ તૂટી પડશે ને મારા પ્રાણ હણશે. આટલું તૂટક તૂટક અને માંડ માંડ બોલી શકેલો અને ભયથી થરથર ધ્રુજતો અશ્વસ્થામાં પછી હતી એટલી હિંમત એકઠી કરીને ઝડપથી ત્યાંથી ભાગી છૂટતા પહેલાં બોલી ઉઠ્યો, પાંડવો અને આ શ્રીકૃષ્ણ તો હવે ખર્યાપાન જેવા છે. એ આજે નહીં તો કાલે કાળધર્મ પામવાના જ છે. તેથી એમને કોઈને ન મારતા હવે હું બ્રહ્માસ્ત્રનું લક્ષ્ય બદલું છું. કૌરવ કુળનો કોઈ વંશ જીવતો ન રહ્યો તો પછી હવે પાંડવ કુળનો પણ
કોઈ વંશ શા માટે જીવિત રહે? મહાભારતે સર્જેલો સર્વનાશ મારા બ્રહ્માસ્ત્રથી ભલે પૂર્ણવિરામ પામતો. હે મહાભારતના સર્જકો, હું મારા મંત્ર બળે આ છૂટી ગયેલા બ્રહ્માસ્ત્ર હવે અર્જુનની પુત્રવધુ ઉત્તરાના ગર્ભમાં જે જીવાત્મા છે તેનો નાશ કરવા રવાના કરું છું. આટલું કહેતો કહેતો એ દોટ મૂકીને ત્યાંથી ભાગ્યો. એની આ ભયંકર મેલી મુરાદ સાંભળીને ફફડી ઉઠેલા મેં તરત જ ગાંડીવ સજ્જ કરી એના બ્રહ્માસ્ત્રને રોકવા મારું બ્રહ્માસ્ત્ર પુનઃ છોડવાની તૈયારી કરી. ત્યાં તો તારા મોટાભાઈ વાસુદેવ શ્રીકૃષ્ણ મારો હાથ પકડીને ગરજી ઉઠ્યા, પાર્થ સખા અર્જુન સબૂર, ભલે વિદારતાનું અસ્વસ્થામાનું બ્રહ્માસ્ત્ર મારી ભાણેજ પત્નીના ગર્ભને જે થવાનું હશે તે તો થઈને જ રહેશે. હું કંપી ગયો. ગુસ્સાથી મેં એમનો હાથ તરછોડી નાખ્યો અને મારાથી ઉગ્ર અવાજે બોલાઈ જવાયું, વાસુદેવ, આપ આ શું બોલી રહ્યા છો? આવી કાયર વાણી આપના મુખમાં શોભતી નથી. હું હજી તો જીવું છું, અને શું એ દુષ્ટનું બ્રહ્માસ્ત્ર પાંડવોના રહ્યા સહ્યા એકમાત્ર છેલ્લા ભાવિ વંશજને પણ ખતમ કરી નાખે એમ આપે ઈચ્છો છો? તો પછી આપની કૃપાથી આ ગાંડીવ અને આ દિવ્યાસ્ત્રો મેં પ્રાપ્ત કર્યા તે શું માત્ર શોભા માટે હતા? શ્રી કૃષ્ણ, જિંદગીમાં પહેલીવાર આજે મારો આપના પરનો અટલ વિશ્વાસ ડગી રહ્યો છે. પ્રભુ, કોઈ દિવસ નથી ને અવગણી, પણ આજે આ ભાવિ પુરુવંશના રક્ષણની નિર્ણાયક ક્ષણે હું આપની આજ્ઞા અવગણું છું. મને માફ કરજો. મારા જીવતા હું પુરુવંશને નિર્વંશ તો નહીં જ થવા દઉં. અને મેં બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્રનો પુનઃ પ્રવાર કરવા ગાંડીવની પણજ ખેંચી. મુનિ વેદવ્યાસ વ્યથા અને ગુસ્સાથી ધુઆપુઆ થઈ રહ્યા હતા, પરંતુ શ્રીકૃષ્ણે ફરીથી મારો હાથ પકડીને અત્યંત દુઃખી અવાજે મને કહ્યું, સખા પાર્થ, મારા વચન પર વિશ્વાસ રાખ ભાઈ. તારા બ્રહ્માસ્ત્રને ભાથામાં પાછું મૂકી દે. મારા મિત્ર, આખરી વાર કહું છું કે મારું કહ્યું કરીને તારા ક્રોધને કાબૂમાં લે. કોંતે, અને ક્યારેય ન સાંભળેલા એવા વાસુદેવ શ્રીકૃષ્ણનો આવો દર્દભર્યો અવાજ સાંભળીને હું રોમ રોમ કંપી ગયો. મારા ગાત્રો ગળી પડ્યા. અત્યાર સુધીમાં અનેકવાર જેમના દિવ્ય વચનો પર પૂર્ણ શ્રદ્ધા રાખીને મેં અનેક અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી હતી, તે હું આ કટોકટોની પળે એમની ભવિષ્યવાણીને અવગણવા ઉત્સુક થઈ ગયો. એ અક્ષમ્ય અપરાધ બદલ હું મનોમન શરમાઈને ભોઠપ અનુભવવા લાગ્યો. તત્ક્ષણ મેં બ્રહ્માસ્ત્ર ગાંડીવ પરથી ઉતારી દીધું અને ગાંડીવ ફેંકી દઈને મેં તારા મોટાભાઈના ચરણોમાં પ્રાયશ્ચિત કરવા ઝુકાવી દીધું. મને ઊભો કરીને પ્રેમથી ગળે લગાડી શ્રીકૃષ્ણ અત્યંત દુઃખદ સ્વરે બોલ્યા, પાર્થ, તારી મનોદશા અને આક્રોશ હું બરાબર સમજું છું, પરંતુ જે હું જોઈ શકું છું તે તું નથી જોઈ શકતો. એટલો જ આપણી વચ્ચે ફેર છે. પછી કંઈક શાંત સ્વસ્થ થયેલા મુનિવર વેદવ્યાસને સંબોધીને વાસુદેવ વધ્યા, મહામુનિ, જોયું ને, કમ ભાગ્ય છે આર્યાવર્તના કે અહીંના વિદ્વાન આચાર્યો પોતાના શિષ્યોને અધૂરું વિદ્યાદાન અને શાસ્ત્રજ્ઞાન આપે છે. આવા અધૂરા અને જીવલેણ અલ્પજ્ઞાન કરતાં તો નિર્દોષ અને નિરુપદ્રવી અજ્ઞાન લાખ દરજ્જે સારું. અને પછી મારા ખભે હાથ મૂકીને યોગેશ્વર શ્રીકૃષ્ણ બોલ્યા, અર્જુન, ભાવિ મિથ્યા અને અટલ છે. એકવાર છૂટી ગયેલું બ્રહ્માસ્ત્ર નિર્વિવાદપણે બલિદાન લઈને જ ઝંપે છે. એ મૂર્ખની વાત જો સાચી જ હતી અને તેથી પોતાના પ્રાણમોહથી માત્ર પોતાનો જાન બચાવવા તેણે તારી પુત્રવધુ ઉત્તરાના ગર્ભને નિશાન બનાવી દીધું. ભલે આજે એનું ધાર્યું થઈ જવા દે ધનંજય, પરંતુ તું ધીરજ રાખ ભાઈ. હું તારા ક્રોધાગ્નિને તાત્કાલિક શાંત પાડવા હવે જે કહું છું તે વિશ્વાસથી સાંભળ. એક અર્થસૂચક નજર સ્થિત પ્રજ્ઞ મુનિ વેદવ્યાસ પર નાખીને પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ યુગવાણી ઉચ્ચારી રહ્યા. આ નરાધમ અસ્વસ્થામાં હવે અમર હોવા છતાં જીવતો મરેલા બ્રહ્મ રાક્ષસ હોય એ રીતે યુગો સુધી ભારે અશાંતિથી રીબાઈને આ ધરતી પર ભટક્યા કરશે. એ મોક્ષનો અધિકારી હવે હરગીજ નહીં થઈ શકે. અને એક બીજી વાત, આ સિદ્ધયોગી કૃષ્ણ દ્વૈપાયનની સાક્ષીમાં હું તને કહું, જે તું તારા મનમાં રાખજે. સમય આવ્યા પહેલાં કોઈને પણ મારી બહેન સુભદ્રાને કે સતી દ્રૌપદીને પણ કહીશ નહીં. જ્યાં હું તને વચન આપું છું કે બ્રહ્માસ્ત્રથી મૃત્યુ પામેલો ઉત્તરાના એ ગર્ભ જ્યારે મૃત બાળક રૂપે અવતરશે ત્યારે હું એને જીવતદાન આપીશ. પણ આ વાત તદ્દન ગોપનીય રાખજે. જાણે કંઈ બન્યું જ નથી એટલી સ્વસ્થતા જાળવજે. વસુદેવ શ્રીકૃષ્ણનો ઈશ્વરી અવાજ આશ્રમના વાતાવરણમાં ક્યાંય સુધી પડઘાતો રહ્યો અને મુનિ વેદવ્યાસની આજ્ઞા લઈ અમે બંને ઝડપથી ત્યાંથી પાછા વળી ગયા.
પૂજ્ય માતેશ્વરી વંદનીય ભાભીશ્રી, આ એક સત્ય ઘટના કે જે મહાભારતના યુદ્ધના અંતે બીજા જ દિવસે બનેલી. તે ભૈયા શ્રીકૃષ્ણ અને તમારા જમાઈ વચ્ચે અત્યંત ગુપ્ત રહેલી. ભૈયાએ સોગંદ આપેલા એટલે એમણે ખુદ મને પણ છેવટ સુધી આ વાતથી અંધારામાં જ રાખેલી. બનવા કાળ હતું તે બની ગયું. સતી પાંચાલીના 5 પુત્ર હણાયા. તેનો કારમો શોક ધીરે ધીરે વિસારે પાડીને હવે તો હું અને દીદી દ્રૌપદીજી અમારી સગર્ભા પુત્રવધુ ઉત્તરાના સ્વાસ્થ્યને જાળવવા રાત દિવસ પડછાયાની જેમ એની સાથે ને સાથે રહેવા લાગ્યા. ખૂબ ડાઈને સમજુ અમારી ઉત્તરા પોતાના સ્વર્ગસ્થ પતિ અભિમન્યુની એકમાત્ર નિશાની અને પાંડવ કુળના ભાવિ કુળદીપકને પોતાની કુખે જન્મ આપવાની મંગલ ઘડી ક્યારે આવે એની રાહ જોતી દિવસો પસાર કરવા લાગી. આ બાજુ મહાભારતનું યુદ્ધ પૂરું થયે 4-6 મહિના પસાર થઈ ગયા. બધું થાળે પડતું ગયું. પુત્રવધુ ઉત્તરા માટે પ્રસવકાળ તદ્દન નજીક આવી ગયો. તો બીજી બાજુ ધર્મરાજ યુધિષ્ઠિરના ચિત્તને જરા પણ ચેન શાંતિ ન હતા. 6 મહિના થઈ ગયા છતાં હજી એમના કાનમાં યુદ્ધની રણભેરીઓના પડઘા પડતા હતા. આટલા બધા સ્વજનોને ને પૂજ્ય વડીલોની જાનહાનિ થઈ તેનાથી હજી તેમના જીવનને કળ વળતી ન હતી. 24 કલાક તેઓ દુઃખમગ્ન અને વ્યગ્ર વ્યથિત રહેતા હતા. તમારા જમાઈરાજથી પોતાના સત્યપ્રિય જ્યેષ્ઠ બંધુને આ માનસિક અશાંતિ જોઈ જતી ન હતી. તેથી મહારાજ યુધિષ્ઠિરનું ચિત્ત શાંત થાય અને એમનું મન કામમાં પરોવાય તે માટે અન્ય 3 ભ્રાતાઓ સાથે મસલત કરી અને મંત્રીમંડળ તથા ગુરુવર્યની સંમતિ પ્રાપ્ત કરીને તેમણે ભગવાન રામચંદ્રે રામાવતારમાં કર્યો હતો તેવો અશ્વમેઘ યજ્ઞ કરવાની યોજના તૈયાર કરી. મહારાજ યુધિષ્ઠિરે આગળ મૂકી એકવાર નરોવા કુંજરોવા જેવા સાગ્દિગ્ધ ભ્રામક જવાબ આપી ચૂકેલા ધર્મરાજ હવે તો કોઈ પણ વાતનો વિરોધ કરતા ન હતા. તેથી તમને જેમ યોગ્ય લાગે તેમ કરો એટલું કહીને એમણે સંમતિ આપી દીધી. અશ્વમેઘ યજ્ઞની મંગળ શરૂઆત થઈ ગઈ. મોટાભાઈ શ્રીકૃષ્ણ પણ આ યજ્ઞમાં ભાગ લેવાનું આમંત્રણ મળતા અત્રેથી અમારે ત્યાં હસ્તિનાપુરમાં પધાર્યા. શોકાતુર હસ્તિનાપુરનું વાતાવરણ અશ્વમેઘ યજ્ઞના પવિત્ર પ્રારંભથી કંઈક આનંદમગ્ન બન્યું. સૈનિકોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો. યોદ્ધાઓ અને મહાયોદ્ધાઓ શસ્ત્રસજ્જ થઈને હવે ચક્રવર્તી મહારાજા યુધિષ્ઠિરની આણ આર્યાવર્તમાં વર્તાવવા માટે રાહ જોઈ રહ્યા હતા. યજ્ઞનો પંચકલ્યાણી ઘોડો હવે ક્યારે અહીંથી પ્રયાણ કરે અને એ શુભ દિન પણ આવી પહોંચ્યો. પોતાના ડાબલાથી ધરતી ધણધણાવતા અશ્વમેઘ યજ્ઞના અલંકૃત અશ્વે વિજયયાત્રા આરંભી. એની પાછળ એના રક્ષક તરીકે અને એ અશ્વને કોઈ રોકે યા બાંધે તો એને પરાસ્ત કરવાની પૂરી તૈયારી સાથે તમારા જમાઈરાજ કૌંતેય સેનાધ્યક્ષ બનીને વિદાય થયા. ત્યારે હસ્તિનાપુરની જનતાને મહારાજ યુધિષ્ઠિરનો જય, ધનુર્ધર ધનંજયનો જય એવા ગગનભેદી નારાથી વાતાવરણ ગજાવી દીધું. અશ્વમેઘ યજ્ઞ માટે ખાસ તૈયાર કરાયેલા યજ્ઞકુંડમાં આર્યાવર્તના અનેક વંદનીય ઋષિ મહર્ષિઓનું એક વૃંદ સ્વાહા 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 મંત્રોચ્ચારે પવિત્ર આહુતિઓ આપી રહ્યું હતું. ત્યારે દ્વારિકાધીશ ભૈયા શ્રીકૃષ્ણ પણ એ યજ્ઞ મંડપમાં જ એમની સમીપ વિદ્યમાન હતા. એવામાં અમે અંતઃપુરમાંથી મોકલેલા એક અનુચરે દોડતા ત્યાં જઈને મહારાજ શ્રીકૃષ્ણ એકલા જ સાંભળે એ રીતે પ્રણામસહ સંદેશો પહોંચાડ્યો કે આપની ધર્મભગિની દ્રૌપદી અને ભગિની સુભદ્રા તાત્કાલિક આપને અંતઃપુરમાં બોલાવી રહી છે. એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આપ ત્યાં પધારો. ભૈયા અમારા મહેલે પધાર્યા ત્યારે તેમણે ત્યાં વિષાદના કાળા ઓળા પથરાયેલા જોયા. એમના ભાણેજ અને મારા સુપુત્ર અભિમન્યુની વિધવા રાણી ઉત્તરાની કુખે મૃત પુત્ર અવતર્યો હતો. સમસ્ત અંતઃપુરમાં હૈયું ફાટી જાય એવી ચૂપકીદી અને કારમી ગ્લાની છવાઈ ગઈ હતી. અને મારી લાડલી પુત્રવધુ ઉત્તરા કે જે અભિમન્યુના રણે પોઢ્યા પછી કેવળ એક જ આશાથી જીવન ટકાવી રહી હતી કે એની કુખમાં પતિની જે સ્મૃતિ વિકસી રહી છે એને પ્રસવ આપીને પછી એનું લાલન પાલન કરીને એને ઉછેરવામાં પોતે શેષ જીવન ગાળી દેશે અને પાંડવોના વંશને ચાલુ રાખવાની સુકીર્તિ કમાશે. પણ એની આ આશા ઠગારી નીવડી. 9 મહિનાથી સેવેલા એના સ્વપ્ન મનોરથ ધૂળમાં મળી ગયા અને પોતાની કુખે જન્મેલા મૃત બાળકને જોતા વેત તે મૂર્છિત થઈને ઢળી પડી. એનું માથું મારા ખોળામાં હતું અને હું મારી આંખના આંસુ રોકીને એને પંખો નાખી રહી હતી. પેલો નવજાત મૃત પુત્ર
પોતાની જ્યેષ્ઠ દાદીમાં દ્રૌપદીજીની અશ્રુથી ભીંજાયેલી ગોદમાં ચિનિંદ્રામાં પોઢી ગયો હતો. પ્રસૂતિ ખંડમાં ભયંકર શૂન્યાકાર વ્યાપી ગયો હતો. બેહોશ ઉત્તરાનું ભાનમાં આવ્યા પછી શું થશે એ ચિંતા સૌના કાળજાને કોરી ખાતી હતી. શ્વેત વસ્ત્રધારી દાયણો લમણે હાથ દઈને નિરાસ્વદને ઊભી હતી. પાટ પર પ્રસૂતિ ઓજાર પડ્યા હતા. બારીના પડદા પવનથી ઉડતા હતા. વચ્ચે વચ્ચે સ્વાહા સ્વાહાના નાદ કાનમાં જાણે કોઈનું અટ્ટહાસ્ય અથડાતું હોય એમ સંભળાતા હતા. મૃતપુત્ર પર વચ્ચે વચ્ચે એક અછડતી નજર નાખી એ વિશાળ ખંડના દૂરના આસને બિરાજેલા પૂજ્ય માતેશ્વરી કુંતા માતા બારી બહારના ગગન સામે એવી રીતે તાકી રહ્યા હતા કે જાણે દ્વાપર યુગને પૂછી રહ્યા ન હોય કે શું મહાસંહારની આ છેલ્લી આહુતિ હતી. મારા પાંડુપુત્રોને તો કુરુક્ષેત્રે વંશ વારસ વિહોણા તે બનાવી દીધા, પણ એક છેલ્લી આશા હતી ઉત્તરાના ગર્ભની. એની કુખે પાંડવ વંશનો વેલો વધારનારો અવતરશે. મહાકાળ એ આશા પણ નિષ્ફળ બનાવી દીધી. નિષ્ઠુર આવું કંઈક ગણગણતા વૃદ્ધ કુંતા માતા ઉપરા ઉપરી નિશ્વાસ નાખીને છાના આંસુ સારી રહ્યા હતા, જાણે કે પ્રગટ રડવાનો પોતાનો અધિકાર પણ કોઈએ છીનવી લીધો ન હોય એ રીતે. અને બરોબર એ જ વખતે ભૈયા શ્રીકૃષ્ણ કક્ષમાં પ્રવેશ્યા. એમના મુખારવિંદ પર તો આ ક્ષણે પણ એમનું પેલું સદાનું મલકામણું સ્મિત લહેરાતું હતું, જે નિહાળીને હું એકલી જ સાંભળું એ રીતે સતી દ્રૌપદી આશ્ચર્યથી બોલ્યા, સુભદ્રે, આ તારા આનંદધન યોગી ભૈયાને શું સંસારના કોઈ વિષાદ કોઈ દુઃખદર સ્પર્શતા જ નહીં હોય? એમનું હાસ્ય તો કદી વિલાતું જ નથી. પણ પછી પોતાને ખોળે પોઢેલા નિર્જીવ બાળકને નિરખીને અને બેભાન ઉત્તરાનું મસ્તક ખોળામાં રાખીને માંડ માંડ આંસુ ખાળી રહેલી મને જોઈને એ પાંચાલ પુત્રીનો પ્રકોપ ભભૂકી ઉઠ્યો. વેદનાત્રસ્ત હૃદય એ પોકારી ઉઠ્યા, હસો કૃષ્ણરાજ, હસો, આનંદો લ્યો, જુઓ મારા ખોળામાં પોઢેલી આ સંહાર લીલાની પૂર્ણાહુતિ. ખુશ થાઓ. મારી કુખે જન્મેલા તો 5 પાંડવ પુત્રો આ યજ્ઞમાં લીલા નાળિયેરની જેમ વધેરાઈ ગયા. તમારી બહેન સુભદ્રાનો લાડકવાયો અભિમન્યુ પણ કુરુક્ષેત્રના સંહાર યજ્ઞે હોમાયો, તોય તમારું રૂવાડું ન ફરક્યું. અને આજે અમારા પાંડવ વંશવેલાનું આ આખરી ફળ પણ સુકાયેલું ને ચીમડાયેલું જ અવતર્યું. હવે હસો યોગેશ્વર શ્રી કૃષ્ણ, તમારી 2 બહેનોના દુર્ભાગ્ય પર હવે તમારે જેટલું હસવું હોય તેટલું હસી લો. અને દ્રૌપદીજી ગુસ્સામાં ધ્રુસકે રડી પડ્યા. વસ્ત્રહરણ વેળા ભરસભામાં પોતાની લાજ રાખનાર શ્રી કૃષ્ણને જ પોતાના દેવ, પોતાના ભગવાન કહેતા હતા, તેમને આજે આવા સણસણતા વાગબાણ મારી રહેલા કૃષ્ણનો ક્રોધાગ્નિથી તૃપ્ત ચહેરો જોઈ અને અમે સૌ તો ડોઘાઈ જ ગયા. પરંતુ રખેને પોતાના ભત્રીજા શ્રી કૃષ્ણને માઠું ન લાગી જાય એવી ચિંતામાં કુંતા માતા પોતાના આસનેથી ઉઠ્યા અને ડગમગતા ડગલે માંડ એટલું અંતર કાપીને શ્રી કૃષ્ણ ભૈયાની પાસે આવી પોતાનો ધ્રુજતો હાથ એમના ખભે મૂક્યો. પરિસ્થિતિ પામી ગયેલા અંતર્યામી યદુનાથે ચારે દિશામાં નજર ફેલાવી લઈને પછી સતી દ્રૌપદીની પાસે આવીને કહ્યું, કૃષ્ણા, મારી પ્રિય બહેન, પંચ મહાભૂતનો બનેલો આ બાળદેહ અત્યારે ભલે તારી ગોદમાં હોય અને તારા ચર્મચક્ષુથી તને ભલે એ મૃત ભાસતો હોય, પરંતુ બહેન પાંચાલી, જીવનની એક સત્ય પ્રતિજ્ઞામાં એટલી પ્રચંડ દિવ્ય તાકાત છે કે આ મૃતદેહમાં આત્માનો પુનઃ પ્રવેશ પણ શક્ય છે. ભૈયાની દિવ્ય વાણીથી સૌ પ્રભાવિત થઈ ગયા, પરંતુ જીવનભર દુઃખને દુઃખ વેઠીને ત્રાસી ગયેલા દીદી દ્રૌપદીનો રોષ હજી શમ્યો ન હતો. એમની શ્રદ્ધારૂપી ઇમારતના પાયા હચમચી ઉઠ્યા હતા. તેથી તેમણે પ્રભુના આ પડકારને ઝીલી લેતા પુનઃ કટાક્ષવાણી ઉચ્ચારી, શ્રી કૃષ્ણ સખા, જો શક્ય હોય તો કરો પ્રતિજ્ઞા. આણી શકો તો આણા આ મૃતદેહના પ્રાણ. ફરી પાછું નીરવ શાંતિનું મોજું અંતઃપુરના એ વિશાળ ખંડમાં ફરી વળ્યું. અત્યાર સુધી મારા ખોળામાં મૂર્છિત પડેલી ઉત્તરા હવે ધીરે ધીરે ભાનમાં આવતી જતી હતી અને અપલક નયને પોતાના આ મામા સસરાને નિહાળી રહી હતી. એની સામે જોઈને આશ્વાસન રૂપ સહેજ મલકીને પછી ધીર ગાંભીર્ય નાદે ભાઈ વધ્યા, કૃષ્ણા, તારા સતીત્વની જ પ્રતિજ્ઞા કરું છું. એમ કહીને શ્રી કૃષ્ણ ભૈયાએ સામે પડેલી યમુના જળની જારીમાંથી પોતાની અંજલિમાં નિર્ગ્રહી પ્રતિજ્ઞા ઉચ્ચારી, હે આત્મા, જો દ્વાપરની સર્વશ્રેષ્ઠ સતી પાંચાલી જ હોય
તો એના સતીત્વની આણ આપીને કહું છું કે તું આ નિશ્ચેતન શબમાં પ્રવેશીને આ મૃત બાળકની જીવન જ્યોત પ્રગટાવ. સૌ ફાટી આંખે જોઈ રહ્યા. કંઈ ન થયું, શબ નિશ્ચેતન જ રહ્યું, એમાં પ્રાણ સંચાર ન થયો તે ન જ થયો. સૌના મોં પડી ગયા અને સતી દ્રૌપદી તો સમસમી ઉઠ્યા. મને એક ક્ષણ માટે વિચાર આવી ગયો, ભૈયા શ્રીકૃષ્ણે કૃષ્ણના સતીત્વ અહંકારને આ નિમિત્તે હણી નાખ્યો કે શું? પરંતુ પાંચાલ પુત્રી સતી દ્રૌપદીના સતીત્વમાં તો કોઈને પણ શંકા કરવાનું કારણ નહોતું. તો પછી આ પ્રતિજ્ઞાની આણ નિષ્ફળ કાં ગઈ? સૌ વિચારમાં પડી ગયા. આ બાજુ દ્રૌપદીના સતીત્વને આણ આપવા છતાં જ્યારે મૃત બાળક સળવળ્યો નહીં ત્યારે પુનઃ એ વિશાળ ખંડમાં સ્મશાનવત શાંતિ પ્રસરી ગઈ. પોતાના ખોળામાં પોઢેલા પેલા મૃત પૌત્ર માથે હાથ મૂકીને બેઠેલા પાંચાલીના મુખ પર રોષ અને ક્ષોભની મિશ્ર લાગણીઓ વર્તાતી હતી. ત્યાં તો ભૈયા શ્રીકૃષ્ણે બીજી આણ ઉચ્ચારી, હે આત્મા, પાંડવ શ્રેષ્ઠ ધર્મરાજ યુધિષ્ઠિર આ દ્વાપરયુગના સર્વશ્રેષ્ઠ સત્યવાદી માનવ હોય તો એમના સત્યવાદીપણાની આણ આપીને કહું છું કે તું આ મૃતદેહમાં પ્રવેશીને એને સજીવન કર. આટલું કહીને શ્રીકૃષ્ણ ભૈયાએ અંજલિમાં બીજી વાર લીધેલું યમુનાજળ પેલા મૃત બાળક પર છાંટ્યું. પરંતુ આશ્ચર્ય, આ દ્વિતીય આણ પણ નિષ્ફળ ગઈ. મૃત બાળક દ્રૌપદીના ખોળામાં નિશ્ચેતન જ રહ્યું. યુધિષ્ઠિર સત્યવાદી હોવાની હકીકત પણ શું ભ્રાંત પુરવાર થઈ? કંઈ સમજવામાં આવ્યું નહીં. કુંતા માતા નીચે બેસી પડ્યા. બાળક જીવતું થવાના કોઈ ચિહ્નો દ્રષ્ટિગોચર ન થતાં દ્રૌપદીજીની વિહવળતા એકદમ વધી પડી. ત્યાં તો પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણની તૃતીય ઘોષણા સંભળાઈ, ઓ આત્મા કુંતીપુત્ર અર્જુન, જો આ દ્વાપરનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હોય અને પાંડવો જો આ મહાભારતના યુદ્ધના સાચા વિજેતા હોય તો આ બંને ઐતિહાસિક સત્યોની આણ આપીને હું કહું છું કે તું આ બાળકને જીવિત કરવા એના મૃતદેહમાં પ્રવેશ કર. કહીને એમણે ત્રીજી વાર અંજલિમાનું જળ છાંટ્યું. બધાને આશા બંધાઈ. આ પ્રતિજ્ઞામાં રહેલું સત્ય તો જગ જાહેર છે. કૌંતેય અર્જુન જ આ દ્વાપરયુગના શ્રેષ્ઠ ધનુર્ધારી સિદ્ધ થયા છે અને પાંડવો જ કુરુક્ષેત્રમાં વિજય મેળવીને હવે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે. એટલે હવે તો બાળક જરૂર આંખ ખોલશે જ. બધાની નજર એ મૃત બાળક પર સ્થિર થઈ. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે આ ત્રીજી પ્રતિજ્ઞા પણ વ્યર્થ ગઈ. દ્રૌપદીજીની ગોદમાં પડેલો માનવ બાળ દેહ સહેજ પણ હાલ્યો નહીં. એનામાં પ્રાણનો સંચાર થયો નહીં. એ જોઈને હિંમત હારી ગયેલી એની જનેતા ઉત્તરાએ હૃદયભેદક ચીસ પાડી. મેં એને મારી છાતી સરસી ચાપી દીધી. હવે શું થશે? એ પ્રશ્ન ખુદ આ ખંડમાં એક પ્રશ્નાર્થ ચિહ્ન બનીને ઊભો રહી ગયો હતો. ત્રીજી સત્ય પ્રતિજ્ઞા આણની પણ કોઈ અસર વર્તાઈ નહીં અને પેલો મૃત બાળક તો હજી એમને એમ જ એક લોચાની જેમ દ્રૌપદીજીના ખોળાને લજવી રહ્યો હતો. એક તણખલું પડે તો એનો અવાજ સંભળાય એટલી નીરવ શાંતિ પ્રસરી રહી. આ મૃત બાળકની જનેતા ઉત્તરા કરતાંય વધારે દુઃખી હવે તો એના દાદીમાં દ્રૌપદીજી થઈ રહ્યા હતા. એમનો બધો અહંકાર ઓગળી ગયો હતો. તેઓ અત્યંત દીનહીન અને નમ્રતાની પ્રતિમૂર્તિ સ્વરૂપ બની ગયા હતા. સામ્રાજ્ઞી દ્રૌપદી તરીકેની તેમની રૂઆબદાર પ્રતિભા મીણની જેમ ગળી ગઈ હતી. એમને પોતાની હસ્તીનું ભાન થઈ ગયું હતું. કૌરવ સભામાં પોતાની લાજ લૂંટાવીને પેલી માર્મિક ક્ષણ જ્યારે આવી પહોંચી અને અન્ય તમામ આશાઓના ચૂરેચૂરા થઈ જતા ત્યારે જ તેમણે શરણાગતિ ભાવથી ભૈયા શ્રીકૃષ્ણના નામનો આર્તનાદ ભર્યો પોકાર કરેલો. તેવો જ શરણાગત પોકાર અત્યારે કરીને તેઓ બોલ્યા, મારા ભાઈ, મારા કૃષ્ણ પરમાત્મા, મારા વીરા, મને માફ કરી દો. વસુદેવ, મારી આંખો આગળના પડળ હટી ગયા. ઘનશ્યામ, તમે જ કરતા હરતા છો. તમે કૌરવ રાજસભાના દ્યુત ભવનમાં મારી લાજ રાખી છે. મુરલી મનોહર, તમે જ પાંડવોને આજીવન સાથ આપ્યો છે. યાદવેન્દ્ર, પાંડવોને કુરુક્ષેત્રમાં વિજયી બનાવનાર પણ તમે જ છો. સુદર્શન ચક્રધારી, તમે જ ધનુર્ધર અર્જુનના સારથી બનીને એના સાચા પથ પ્રદર્શક બન્યા છો. મારા પ્રભુ, હવે મને સમજાયું ગયું કે તમે જ મારા જ્યેષ્ઠ પતિ યુધિષ્ઠિર મહારાજને આર્યાવર્ત સમ્રાટ બનાવ્યા છો. યોગેશ્વર, અમે તો તમારી આગળ એક તણખલા જેવા છીએ. નાથ, અમારા અગણિત અપરાધ ક્ષમા કરી દો. અમારા પર દયા કરો. દ્વારિકાધીશ, મારી આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરો. અચ્યુત, પુરુવંશની આ પુત્ર જ્યોતને ઉગારી લો. ઋષિકેશ, ઉગારી લો. અને શ્રીકૃષ્ણને બે હાથ જોડીને કરગરી રહેલા દ્રૌપદી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ભૈયા શ્રીકૃષ્ણના મુખારવિંદ પરનું પેલું અલૌકિક મંદ મંદ હાસ્ય
પુનઃ વિલસી રહ્યું. દ્રૌપદીની આ નમ્રતાપૂર્ણ પ્રાર્થનાનો ઐશ્વર્યભર્યો પ્રત્યુત્તર આપતા બાકે બહારી શ્રીકૃષ્ણ બોલી ઉઠ્યા, ધન્ય છે તું બહેન કૃષ્ણ. તારી આ નમ્રતા, નિરહંકારિતા અને નિર્દોષતા એ જ મારા હૈયાને સદા જીતી લીધું છે અને તારા વિવેકયુક્ત વચનોથી જ હું સદા બંધાયેલો રહ્યું છું. પ્રિય બહેની, મોડું પણ તને ભાન થયું કે આખરે તો આ માયાવી સંસારમાં જે કંઈ પણ થાય છે તેનું માનવી તો નિમિત્ત માત્ર છે. કર્મફળ પ્રમાણે જે કંઈ વિધિ નિર્માણ હોય તે સારું નરસું તો થયા જ કરે છે. બસ મેં પ્રાર્થને કુરુક્ષેત્રમાં જ ગીતા જ્ઞાન આપેલું તે મામેક શરણગતમ જે ચરિતાર્થ કરી બતાવ્યું, તેથી અત્યંત પ્રસન્ન થયેલો. હવે હું ચોથી ને છેલ્લી જે પ્રતિજ્ઞા આણ આપું છું તે તું સાંભળ. અને એમ કહીને અમારા સૌના ભારે આશ્ચર્ય વચ્ચે ભૈયાએ જારીમાંથી બાકી વધેલું તમામ યમુનાજળ પોતાની અંજલિમાં ભર્યું અને પછી દિવ્ય તેજ મંડિત આભાથી ઝળહળતા મુખારવિંદથી તેઓ ઉચ્ચર્યા, હે જગચૈતન્ય આત્મતત્વ, મારામાં જો પરમાત્મ તત્વ હોય, મેં સદા સત્ય અને ધર્મના રક્ષણ માટે જ સાક્ષીભાવે માનવ સહજ કર્મો કર્યા હોય અને જો હું પૂર્ણ સંસારી હોવા છતાં અખંડ અને આજીવન બ્રહ્મચારી જ હોઉં, તો હે આત્મા, મારા એ સાક્ષીભાવ અને બ્રહ્મચર્ય વ્રતની આણ આપીને હું તને કહું છું કે તું આ મૃત દેહધારી બાળકના શરીરમાં પ્રવેશ પામીને એને જીવતો જાગતો કર. અને કરાંજલિમાં યમુનાનું જળ ભૈયા પહેલાં શ્રીકૃષ્ણએ મૃતદેહ પર છાંટ્યું. તેની સાથે જ ગજબનો ચમત્કાર થયો. પાંચાલીના ખોળામાં પડેલો એ પિંડ ધીરેથી સળવળ્યો. ધીરેથી એણે આંખો ખોલી સામે ઊભેલા પરમાત્માના પોતાના જીવનદાતાના દર્શન કર્યા અને પછી ધીરે ધીરે અતિ ધીરે ચેતનવંતા થઈ ચૂકેલા એ ઉત્તરાપુત્ર પરીક્ષિતરે ઉવાના હર્ષ રુદન મિશ્રિત સ્વર રેલાવતા આખું વાતાવરણ આનંદિત પરમાનંદિત થઈ ગયું. હે મારી પ્રિય ભાભીઓ, આ લાંબી પણ દિવ્ય ચમત્કારિક ને નજરો નજર જોયેલી આ કથા મેં આપને એટલા માટે કહી કે અત્યારે મોટો થઈને રાજધર્મનું શિક્ષણ લઈ રહેનારો તમારો લાડલો પરીક્ષિત પુનર્જન્મ પામ્યો તે કેવળ ભૈયા શ્રીકૃષ્ણની કૃપાથી. તમારી સાથે સંસારના બંધને બંધાયેલ હોવા છતાં મારા મોટા ભાઈ આજીવન બ્રહ્મચારી જ છે. એનાથી વધારે બીજી પ્રતીતિ કંઈ હોઈ શકે ખરી? સુભદ્રાએ પોતાની વાત પૂરી કરી. માતેશ્વરીએ દાસીને બોલાવી કોઈ મિષ્ટ પીણું લાવવાની આજ્ઞા આપી અને પછી એક દીર્ઘ નિશ્વાસ નાખીને તેઓ કેવળ એટલું જ બોલ્યા, દીકરી સુભદ્રે, તારી આ ઘટના સાંભળતા સાંભળતા મને જે વિચાર ક્યારનોય આવી રહ્યો છે તે હવે કહું. સૌએ રોહિણીમાં સામે અહોભાવથી જોયું. માં બોલ્યા, લાલાએ આવી ચાર પ્રતિજ્ઞા આણ આપવાની કંઈ જરૂર ન હતી. એણે કેવળ એટલું જ કહ્યું હોત કે આ દ્વાપરયુગના સતી શિરોમણી પાવિત્ર્ય મૂર્તિ અને પ્રેમલક્ષણા ભક્તિનો અવતાર જો વૃષભાણ દુલારી કીર્તિદા કુમારી વ્રજેન્દ્ર નંદિની રાધિકાજી હોય, તો હે આત્મા, તું આ મૃતદેહમાં પ્રવેશ કર. તો હું મારા લાલાના સોગંદ ખાઈને કહું છું. પરીક્ષિત તરત જ એ આણથી સજીવન થયો હોત અને સાનંદાશ્ચર્યથી દિગ્મૂઢ થયેલી શ્રીકૃષ્ણની આઠેય રાણીઓ અને શ્રીકૃષ્ણ ભગિની કંઈ પણ પૂછે કે બોલે એ પહેલાં તો એક બાજુથી સુવર્ણ થાળમાં મિષ્ટ ફળરસ લઈને સેવિકાઓ આવી પહોંચી તો બીજી બાજુ દાઉજી પણ આવી ગયા. એટલે આ વાત પર તાત્કાલિક પડદો પડી ગયો. એક બે નહીં, ત્રણ ગઈ નિષ્ફળ પ્રતિજ્ઞા આણ. ગર્વહીન થઈ ગઈ દ્રૌપદી, લાદ્યું સત્ય પ્રમાણ. કોઈ શ્રેષ્ઠ નથી, કોઈથી માયા જગ રમમાણ. સાક્ષી ભાવે કર્મ ફળ પલટે વિધિ નિર્માણ.